આગામી દીપાવલીના તહેવાર નિમિત્તે મોરબી પોલીસ દ્વારા શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ સહિત બેંક, આંગડિયા પેઢી, મુખ્ય બજારો અને રાજમાર્ગ સહિત શહેરને જોડતા રસ્તાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવશે. મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હાલ દીપાવલી મહાપર્વને લઈને અનુલક્ષીને મોરબી શહેર અને જિલ્લામાં સઘન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ લોકોને અપીલ કરી હતી કે શહેર જિલ્લામાં શંકાસ્પદ હિલચાલ કે અજુગતા વર્તન કે અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરવો. મોરબી સિટી એ, સિટી બી, તાલુકા, એલસીબી, એસઓજી અને હેડક્વાર્ટરની અલગ અલગ ટીમો બનાવીને આખા મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે, જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મવાળા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત દિવસ દરમિયાન જે છે ભીડભાડવાળી જગ્યાઓ, જેમાં આંગડિયા પેઢી, સોની બજારો, બેન્કો વગેરે જ્યાં લોકો ખરીદી માટે આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. તહેવાર લઈને ખાસ કરીને સૂચના આપવામાં આવે કે ભાઈ જે વ્યક્તિઓ જે હોય હેલ્મેટ પહેરીને અથવા મોઢા પર માસ્ક લગાવીને એમને બેન્કો પાસે, સોની બજારો પાસે અથવા ભીડભાડવાળી જગ્યાઓએ બેઠી હોય, વાહન પર ના હોય ને એમને બેઠી હોય તો એ બાબતે ખાસ ચેતતા રહેવું, એનાથી દૂર રહેવું અને આવા કોઈ લોકો જણાય તો તાત્કાલિક 100 નંબર ઉપર જાણ કરવી.